જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હું આજે તમને જાણકારી આપીશ કામિકા એકાદશીની. કામિકા એકાદશી ક્યારે આવે છે, એનું શું છે મહત્વ, સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું. શાસ્ત્ર અનુસાર જો વાત કરીએ તો કહેવાય છે કે અષાઢ વદ એકાદશી એટલે કે અષાઢ મહિનામાં જે આવનારી એકાદશી છે જેને કામિકા એકાદશી કહેવામાં આવે છે. બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર એવું કહેવાય છે કે આ એકાદશી વિશે નારદજી અને બ્રહ્માજી વચ્ચે સંવાદ થાય છે અને જેમાં નારદ મુનિ બ્રહ્માજીને પ્રશ્ન કહે છે કે હે બ્રહ્મદેવ, આ એકાદશીનું મહત્વ શું છે? અને ત્યારે બ્રહ્માજી નારદ મુનિને કહે છે કે હે નારદજી, તમે સાંભળો, હું તમને આ એકાદશીનું મહિમા કહું છું. એવું કહેવાય છે કે સમસ્ત લોકોની કામનાઓની પૂર્ણ કરનાર, મનની ઈચ્છાઓને પૂર્ણ કરનાર એકાદશી હોય તો કામિકા એકાદશી છે. આ એકાદશીના વ્રતથી એવું કહેવાય છે કે વાજપેયી યજ્ઞનું ફળ મળે છે, સાથે સાથે વ્યક્તિનું જીવનમાં એનું દુર્ગમ થતું નથી અને એવું કહેવાય છે કે તે જીવને ક્યારેય યમના દ્વાર પણ જોવા પડતા નથી. આ એકાદશીનું મહાત્મ્ય એવું છે કે જે ગંગા નદીમાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે, કાશી નગરીમાં જે પૂજા કરવાથી પુણ્ય મળે, નૈમિષારણ્ય નામના જંગલમાં જઈને જે પૂજા કરવામાં આવે છે, અને પુષ્કર અને ગોદાવરી અને ગંડકી નદીના જે સ્નાન કરવાનું જે ફળ જે મળે છે એ ખાલી આ એકાદશીના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે. અને એટલે જ શાસ્ત્રમાં લખ્યું છે સંસારાર્ણવ મગ્નાયૈ પાપમ પંક સમાકુલાહ તેસામ મુદ્દારણાર્થાય કામિકા વ્રતમુત્તમમ. એવું કહેવાય છે કે આ એકાદશી માં જો કોઈ તુલસી માતાને સ્પર્શ કરે છે, તુલસીને સ્પર્શ કરવાથી પાવન થાય છે, તુલસીના દર્શન કરવાથી પાપ મુક્તિ મળે છે, વંદન કરવાથી વ્યાધિ દૂર થાય છે અને નારાયણને તુલસી અર્પણ કરવાથી વ્યક્તિને મોક્ષ મળે છે. આ એકાદશીમાં એવું કહેવાય છે કે સવારમાં પોતાના ઘરમાં જે મંદિર હોય, મંદિરને મીઠાના પાણીથી મંદિરને શુદ્ધ કરવું જોઈએ. આ એકાદશીમાં નિત્ય સવારે વહેલા ઉઠી આ એકાદશીમાં સૂર્યદેવને અર્ઘ્ય પ્રદાન ખાસ કરવું જોઈએ, અન્નનો ત્યાગ કરવો જોઈએ, વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. અને એનાથી વિશેષ કે વિષ્ણુ ભગવાનના જે 16 નામ છે, જો આ કામિકા એકાદશીમાં 16 નામ બોલવામાં આવે છે તો તે વ્યક્તિના સમસ્ત પાપો ક્ષય થઈ જાય છે. તો આજે હવે હું તમને કામિકા એકાદશીના 16 નામ બતાવીશ કે એ 16 નામ વિષ્ણુ ભગવાનના બોલો તો બધી કામનાઓની પૂર્તિ થાય છે. તો કામિકા એકાદશીમાં વિષ્ણુ ભગવાનના 16 નામ બોલવાથી વિશેષ બીજા પણ ફાયદા છે. અને બીજા કયા ફાયદા? તો આ 16 નામ ની એક એક માલા કરવામાં આવે. જેમ કે વિષ્ણુ ભગવાનના 16 નામ છે તો એક નામની એક માલા કરવામાં આવે. આ રીતે 16 નામની જો 16 માળા કરવામાં આવે છે તો પણ એનું તમને આ કામિકા એકાદશીનું વિશેષ પરિણામ મળે છે. વિષ્ણુ 16 નામ સ્તોત્રમ જે છે જેને બોલવાથી બીજા ફાયદા તો કે આરોગ્ય સારું રહે છે, દાંપત્ય જીવનમાં અણબનાવ થતા હોય તો એમાંથી મુક્તિ મળે છે, ખરાબ સ્વપ્ન આવતા હોય તો એમાંથી મુક્તિ મળે છે, જલ અથવા પર્વતોમાં ક્યાંક આપણે ફરવા ગયા હોય, અથવા ઘણા લોકો એવા હોય કે જે લોકો કહે છે કે શાસ્ત્રીજી અમે બહાર ફરવા જઈએ છીએ તો અમારે શું કરવું? તો આ 16 નામ ત્યાં પણ કામ આવશે. જો તમે આ 16 નામ બોલીને કોઈ યાત્રા કરો છો તો યાત્રામાં કષ્ટ તમને નથી આવતું, મતલબ ભગવાન નારાયણ સ્વયં તમને બચાવે છે એવું આ સ્તોત્રમાં લખ્યું છે. હવે એ સ્તોત્રના જે 16 નામ છે તે 16 નામ હું તમને જણાવું છું. એમાં લખ્યું છે ષોડશે એતાની નામાની પ્રાતરુત્થા ય પઠેત સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુલોકે મહીયતે. આ જે વ્યક્તિ એકાદશીમાં બોલે અથવા એના સિવાય પણ જો 16 નામ બોલે છે તો તે વ્યક્તિના સર્વ પાપમાંથી મુક્તિ મળે છે અને વિષ્ણુ લોકે મહીયતે એટલે વિષ્ણુ લોકમાં મનુષ્ય જાય છે. તો કામિકા એકાદશીમાં અત્ર તત્ર સર્વત્ર ઘણી બધા લાભ થાય છે અને એમાં આ 16 નામ બહુ મહત્વ છે. તો 16 નામમાં પહેલું નામ છે ઓમ વિષ્ણવે નમઃ.
બીજું નામ છે ઓમ જનાર્દનાય નમઃ, ત્રીજું નામ છે ઓમ પદ્મનાભાય નમઃ, ચોથું નામ છે ઓમ પ્રજાપતયે નમઃ, પાંચમું નામ છે ઓમ ચક્રધરાય નમઃ, છઠ્ઠું નામ છે ઓમ ત્રિવિક્રમાય નમઃ, સાતમું નામ છે ઓમ નારાયણાય નમઃ, આઠમું નામ છે ઓમ શ્રીધરાય નમઃ, નવમું નામ છે ઓમ ગોવિંદાય નમઃ, દસમું નામ છે ઓમ મધુસૂદનાય નમઃ, 11મું નામ છે ઓમ નારસિંહાય નમઃ, 12મું નામ છે ઓમ જલસાયને નમઃ, 13મું નામ છે ઓમ વરાહાય નમઃ, 14મું નામ ઓમ રઘુનંદનાય નમઃ, 15મું નામ ઓમ વામનાય નમઃ અને 16મું નામ છે ઓમ માધવાય નમઃ. તો આ 16 નામ ની એક એક માલા કરી શકાય. બીજું કે આ એકાદશીમાં ભગવાન વિષ્ણુ ભગવાનની જો ષોડશોપચાર પૂજન કરવામાં આવે છે તો પણ વિશેષ લાભ થાય છે. ખાસ કરીને તુલસીના પાન ભગવાનને અર્પણ કરવા. અને વિષ્ણુ ભગવાનને ષોડશોપચાર પૂજા એટલે કે શું? તો કે ભગવાન નારાયણ અથવા કનૈયાને તમારી થાળીમાં લઈને ભગવાનની ઉપર 4 વખત જલ અર્પણ કરવાનું, અને એ પણ ગંગાજલ યમુનાજલ હોય તો એ શ્રેષ્ઠ. ત્યારબાદ પંચામૃત, અને પંચામૃત પછી ગંગાજલથી ભગવાનને શુદ્ધ કરવાના, અને શુદ્ધ કર્યા બાદ ભગવાનને વસ્ત્ર પહેરાવા. વસ્ત્રની સાથે યજ્ઞોપવિત કહેતા જનોઈ, ભગવાનને ચંદનના તિલક, ચોખા પણ ચંદનવાળા કરીને અર્પણ કરવા, પીળા પુષ્પ ભગવાનને અર્પણ કરવા, અને તુલસીનો હાર બનાવીને ભગવાનને અર્પણ કરવું. સાથે સાથે અબીલ ગુલાલ ભગવાનને અર્પણ કરવું. ધૂપ કહેતા ધૂપ કરવાનું, દીવો અને પ્રસાદ, પ્રસાદની અંદર ખાસ કરીને જાંબુનો પ્રસાદ અર્પણ કરવામાં આવે તો વિશેષ ફળોની પ્રાપ્તિ થાય છે. અને પછી ભગવાનની આરતી કરી અને આ કામિકા એકાદશીની કથા શ્રવણ કરવાથી મનુષ્યને આ કથાનું, આ વ્રતનું શુભ પરિણામ પ્રાપ્ત થાય. દર્શક મિત્રો, આજે સરસ મજાની મેં તમને જાણકારી આપી છે. અને જ્યારે જ્યારે આવા વ્રત આવશે ત્યારે એ વ્રતના પહેલા તમને અમે સચોટ જાણકારી આપીશું. કેમ કે ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવિત થાય, વાર તહેવાર આવે કે આ વ્રત ક્યારે છે, આ તહેવાર ક્યારે છે. અને સૌથી પહેલા અમે વ્રતની જાણકારી તમારા સુધી એટલે પહોંચાડીએ છીએ કે લોકોને વ્રત કરવામાં કોઈ તકલીફ ન પડે. તો દર્શક મિત્રો, સુંદર મજાની જાણકારી આપી છે અને આગળ પણ આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.